કેમ છો ખેડૂત મિત્રો? તમે પણ તમારી માંડવીમાં જાતજાતી હુયા બેસાડવા માગો છો? તમારી માંડવી આમ વધે ચડી ગઈ છે અને હુયા નથી બેહતા, તો આ તમારા માટે ખૂબ સરસ એવી એક નવી ટેકનોલોજીની દવા લઈને આવી ગયો છે તમારો ભાઈ. તો નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં હું જોશી વિજય આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વખતે ધૂમ આવી સરસ મગફળીના વાવેતર થઈ ગયા છે અને ખેડૂત મિત્રો અત્યારે બહુ જ સરસ એવી પાક ઉભેલો છે. હા છે, થોડો ઘણો જીવાતનો પ્રશ્ન છે, પણ જે ખેડૂત મિત્રોની મગફળી હાલમાં 50થી માંડીને 65 દિવસની થઈ ગઈ છે, એવા ખેડૂત મિત્રો કે જેની ખાસ તો પાટલા ભેગા થઈ ગયા હોય, મગફળીમાં ગ્રોથ વધી ગયો એટલે કે વેજીટેટેડ ગ્રોથનો આવી રીતના વધારો થઈ ગયો છે અને નીચે હુયા નથી બેઠેલા, એવા ખેડૂત મિત્રો માટે આજ ખાસ કરીને એક માહિતી લઈને આવી ગયા છે અને એને વિશે આજ મારે તમારી સુધી વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, ઘણા જ અત્યારે વૃદ્ધિ નિયંત્રક માર્કેટની અંદર દવાઓ મળે છે જેને આપણે કૃષિ ભાષામાં ગ્રોથ રિટાર્ડર તરીકે ઓળખી શકીએ, પણ ઘણા જ ટેકનિકલ એવા હોય છે કે જે છાંટવાથી એની વૃદ્ધિ વધે છે અને સૂયા ઓછા બેસે છે. પણ એક ટેકનિકલની જે વાત કરવી છે, એ ટેકનિકલ એટલું સરસ છે કે ડાયરેક્ટલી એ છાંટશો એટલે આની વેજીટેટેડ ગ્રોથ એટલે કે આની વૃદ્ધિ છે એ અટકી જાય અને જમીનમાંથી જે એને ખોરાક મળે છે એ ડાયરેક્ટલી એના સૂયામાં કન્વર્ટ થાય, જાતજાતી સૂયા આ મગફળીના જે છે એમાં બેસવા માંડે. એવી આપણે એક દવાની વાત તમારી સુધી આજ કરવી છે. તો ખેડૂત મિત્રો, ખાસ એ દવા છે પેક્લોબ્યુટ્રાઝોલ કે જે 23% અને 40% માર્કેટની અંદર અવેલેબલ છે, જેની બ્રાન્ડ કંપની ઘણી અલગ અલગ પોતાની બ્રાન્ડથી વેચે છે. પણ આ પેક્લોબ્યુટ્રાઝોલ છે એનું માપ ખાસ તો 5 થી 6 ml વધીને આપણે રાખવાનું છે. સાથે જ એ સ્પ્રે કરવામાં આવશે એટલે આની તાત્કાલિક આની વૃદ્ધિ અટકી જાય, વેજીટેટેડ ગ્રોથ અટકી જાય અને નીચેથી જાતજાતી સૂયા જમીનમાં ફૂટવાનું ચાલુ થાય. ખાસ ખેડૂત મિત્રો એટલું યાદ રાખવાનું કે વૃદ્ધિ નિયંત્રકો આપણે જ્યારે મારીએ તે જમીનની અંદર ભેજ પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ. જમીનમાં જો ભેજ નહીં હોય અને ટાઈટ જમીન હશે તો સૂયાને અંદર જવા જમીનમાં બેસવામાં પ્રશ્ન આવશે, એટલે ઓછા બેસે. આ એક એવું છે ટેકનિકલ કે જેનાથી આપણને ખૂબ ફાયદો પણ થશે. આની સાથે સાથે આપણે જો વોટર સોલ્યુબલ ખાતર છે 05234 અને બોરોન 20% આની સાથે સ્પ્રે કરી દેવામાં આવે તો જમીનની અંદર ફોસ્ફરસનું પ્રમાણ પણ પૂરતા પ્રમાણમાં રહે, હુયા બેસે એ તરત જ દોડવામાં કન્વર્ટ થવાનું ચાલુ થાય અને પોટાશ અંદર હોય તો પોટાશથી અંદર દાણો જલ્દી બેસે અને બેસેલો દાણો છે એ ભરપૂર પ્રમાણમાં મોટો થાય અને અંતે આપણને ઉત્પાદન સારું એવું મળી જાય છે ખેડૂત મિત્રો. તો આ એક નાની એવી ભલામણ અને બધા જ ખેડૂતોના અનુવાદ કરી અને તમારી સુધી આ માહિતી પહોંચાડવાનો એક નાનો એવો પ્રયત્ન કરેલો હતો ખેડૂત મિત્રો. અમારી આ માહિતી તમને કેવી લાગી જરૂરથી અમારા કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવજો. કયા ગામથી તમે વિડીયો જોવો છો એ ગામનું પણ તમે નામ જણાવજો, એટલે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો કયા ગામથી જોવામાં આવેલ છે. બાકી કંઈક નવી વિશેષ માહિતી સાથે હર હંમેશની જેમ તમારો આ ખેડૂત મિત્ર વિજય જોશી સતત તમારી હાજર રહેશે. નવી કંઈક માહિતી સાથે, નવા કોઈ ખેડૂત મિત્ર સાથે ફરી તમારી મુલાકાત કરાવીશ. ત્યાં સુધી તમારા ખેડૂત મિત્ર વિજય જોશીને રજા આપશો. જય જવાન, જય કિસાન અને જય કૃષિ વિજ્ઞાન.